નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિજ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। વડોદરા શહેર જિલ્લામાં હનુમાન જયંતીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાઈ। વહેલી સવારથી ભક્તોએ મંદિરમાં પૂજન અર્ચન દર્શન કરી ધન્યતા અનુભવી। જરોદના યુવાને પરિવારને સંબોધી ચિઠ્ઠી લખી ગુમ થયા બાદ આજે સરનેજ નર્મદા કેનાલના ગેટ પાસેથી મૃતદેહ મળતા પરિવારનો કલ્પાત। પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી। ભીલ ચાપડ વિસ્તારમાં બેફામ દોડતા ડમ્પરોથી સ્થાનિકો થયા ત્રાહિમામ। સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર ચાલકે ઠાકોરભાઈ પટેલના ઘરની કોટને ડમ્પર અડાડ્યું। ગ્રામ્યજનોમાં ફેલાયો રોષ। ડમ્પરોના ત્રાસથી મુક્તિ અપાવવાની કરી માંગ। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। હરણી ભીડભંજન હનુમાન મંદિરે હનુમાન જયંતીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ભક્તોએ દર્શન અર્ચન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો। આજે ચૈત્ર સુદ પૂનમે સમગ્ર શહેરમાં હનુમાન જયંતીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ખાસ કરીને શહેરના પૌરાણિક અને આસ્થાના સ્થળ એવા હરની ભીડભંજન મહારુદ્ર હનુમાનજી મંદિર ખાતે જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર દર્શનાર્થે ઉમટી પડ્યું હતું। હનુમાન જયંતિ એ માત્ર તહેવાર નહીં પરંતુ ભક્તિ, શક્તિ અને શૌર્યનો પર્વ છે। શનિવારના દિવસે ઉજવાઈ રહેલા આ પવિત્ર દિવસે ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો। મંદિર પ્રાંગણમાં વહેલી સવારે હનુમાન જન્મોત્સવની વિધિપૂર્વક ઉજવણી થઈ હતી। ત્યારબાદ ભક્તો દ્વારા હનુમાન ચાલીસાનું પઠન થયું હતું અને સમગ્ર વાતાવરણ ભક્તિમાં લીન બની ગયું હતું। મંદિર પ્રશાસન દ્વારા ભક્તો માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી, જેથી દર્શન માટે કોઈ અગવડતા ન પડે। સમગ્ર દિવસ દરમિયાન લઘુરુદ્ર પાઠ, સુંદરકાંડના પાઠ, અખંડ રામધૂન જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। શાસ્ત્રો અનુસાર કલયુગમાં મહારુદ્ર હનુમાનની ભક્તિ દ્વારા માનવ જીવનના તમામ અવરોધો દૂર થાય છે અને શનિ દોષથી મુક્તિ મળે છે। એટલે જ આજે વડોદરાના વિવિધ હનુમાનજી મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું। મંદિરોમાં દર્શન અર્ચન કરી પ્રસાદી ગ્રહણ કરી ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો। હનુમાન જયંતીની ઉજવણી ભક્તજનો માટે આધ્યાત્મિક ઉર્જાનું સ્તોત્ર બની હતી। સર્વપ્રથમ તો હનુમાન જન્મોત્સવ જે શબ્દ સાથે અને જન્મ જયંતિ સાથે થોડી એક મિનિટની વાત કરી લઈશ કે ઘણા સમયથી જયંતિ શબ્દનો થોડુંક અનાદર થઈ રહ્યો છે, પરંતુ ઉપનિષદ પુરાણોમાં વેદોમાં લખે જયતિ ઇતિ જયંતી, જેનો જય જયકારનો અંત નથી એવા તત્વનું, એવા પરમ તત્વની જયંતિ ઉજવાય છે। તો જે ભક્તોના મનમાં જે જયંતિ શબ્દ ના હોવો જોઈએ એનો મારે ખુલાસો કરવો છે કે વેદનું સૂત્ર છે કે જયતિ ઇતિ જયંતિ, અને એવા હનુમાનજી મહારાજનો તો ચારો યુગમાં અનેક એમ કહેવાય છે કે કોઈ પણ જગ્યાએ એમની પરાક્રમની ગાથાઓથી લઈને દરેક વસ્તુ, દરેક યુગોની અંદર હનુમાનજી મહારાજનું પ્રાધાન્ય અને સર્વશ્રેષ્ઠપણું બતાવ્યું છે, કારણ કે સ્વયં શંકર જ છે। તો એવા હનુમાનજી મહારાજનો આજે જન્મદિવસ છે। ભીડભંજન હનુમાનજી મંદિરની અંદર જે ગાથા, જે ઇતિહાસ હિરણ્યકશ્યપને હનુમાનજી મહારાજ પોતાના પગ નીચે દબાવે છે, એ ગાથાનું ચિત્ર અંકિત કરવામાં આવ્યું છે। અને દુર્ગમ કાજ જગત કે જેતે, સુગમ અનુગ્રહ તુમરે તેતે, કો નહીં જાણતે મેં હે કભી સંકટ મોચન નામ તુમારો। દુનિયામાં કોને ખબર નથી કે તમે સંકટ મોચન છો, અને આજે સંકટ મોચનના જન્મદિવસે દરેક ભક્તો એમના દર્શન કરી પોતાના સંકટો દૂર કરવાની પ્રાર્થના કરે, અને ચોક્કસપણે હનુમાનજી મહારાજ દરેકના સંકટો, ભીડભંજન હનુમાનજી ભીડ દરેક દૂર કરી સુખ, શાંતિ, સમૃદ્ધિ પ્રદાન કરે એવી મારી પ્રાર્થના છે, અને દરેક પર હનુમાનજીની કૃપા વરસે એવા મારા અંતના આશીર્વાદ છે। જરોદના વેપારી પુત્ર અંજલનો સરનેજ નર્મદા કેનાલના ગેટ પાસેથી મૃતદેહ મળી આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરી હતી। જરોદની શ્રીજી પોળમાં રહેતા 20 વર્ષીય અપરિણીત યુવાન અંગત કારણોસર પરિવારને સંબોધતી લાગણીસભર અંતિમ ચિઠ્ઠી લખી હાલોલ વડોદરા રોડ પરથી પ્રસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું। યુવકે પોતાની જિંદગી ટૂંકાવતા પૂર્વે ચિઠ્ઠીમાં ખૂબ જ ભાવુક વાતો માતા પિતાને ઉલ્લેખીને લખી હતી। સાથે જ પોતે કરવા જઈ રહેલ આપઘાતના પગલાંને લઈને માફી પણ માંગી હતી। યુવક ગુમ થતાં મળેલી ચિઠ્ઠીના આધારે પિતાએ જરોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જરોદ પોલીસ અને પરિવાર તથા મિત્રોએ
ખંડીવાળા પાસે પ્રસાર થતી નર્મદા કેનાલમાં યુવકે આપઘાત કર્યાની શંકાએ વડોદરા અને હાલોલ ફાયર બ્રિગેડની મદદથી શોધખોળ આરંભી હતી. જો કે આશરે 50 કલાક બાદ અંજલનો મૃતદેહ સરણેજ નર્મદા કેનાલના ગેટ પાસેથી પાણીમાં તરતો જોવા મળતા સ્થાનિક લોકોએ તેને બહાર કાઢ્યો હતો. જરોદમાં રેડીમેડ કાપડની દુકાન ધરાવતા વેપારીના સૌથી નાના પુત્રએ અજાણ્યા કારણે આપઘાત કરવાનો નિર્ણય લઈ ઘર પરિવારને સંબોધીને ચિઠ્ઠી લખી જીવન ટૂંકાવ્યું હતું. પરિવારના સૌથી નાના દીકરાએ ભરેલા આપઘાતના પગલાંથી પરિવાર અને મિત્ર વર્તુળમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી હતી. આખરે 2 દિવસ બાદ મૃતદેહ મળી આવતા જરોદ પોલીસે મૃતદેહનો કબજો લઈ જરોદ રેફરલ હોસ્પિટલમાં મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં ચાલતી કામગીરીમાં બેફામ રીતે ડમ્પરો દોડી રહ્યા છે. કેટલીક કામગીરીઓમાં કોર્પોરેશને આપેલ કોન્ટ્રાક્ટના વાહનો હોય છે જે બેફામ રીતે દોડતા હોય છે. વડોદરામાં ડોરથી ડોરની ગાડી હોય કે આવા ભારદારે વાહનો, તેના ચાલકોને પૂરતી તાલીમ અપાતી છે કે નહીં તે પણ એક મોટો સવાલ છે. આવા ભારદારે વાહનો ચાલકોની ભૂલના કારણે નિર્દોષોને ભોગ બનવાનો વારો આવતો હોય છે. 2 વ્હીલર ચાલકોને દંડતી ટ્રાફિક પોલીસ આવા ભારદારી ડમ્પર ચાલકો કે અન્ય વાહનો સામે ધૂતરાષ્ટ્ર બની જતી હોય છે. છેલ્લા ઘણા સમયથી બિલ ચાપડ રોડ ઉપર ચાલતી કામગીરીઓમાં બેફામ રીતે ડમ્પરો દોડી રહ્યા છે. આ વિસ્તારના રસ્તાની પણ દુર્દશા છે. લોકોએ બેફામ દોડતા ડમ્પરો વિશે વારંવાર રજૂઆતો કરી છે, પણ તંત્ર લોકોની સમસ્યાને દરકારે લેતું નથી. તેમાં આજે એક ડમ્પર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બિલ ચાપડ રોડ ઉપર રહેતા ઠાકોરભાઈ પટેલના ઘરની કોટને ડમ્પર અડી ગયું હતું. સદનસીબે આસપાસ કોઈ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. જોકે વારંવાર બનતી આ પ્રકારની ઘટનાઓને લઈને સ્થાનિકો એકત્ર થયા હતા તેમજ તંત્ર સામે નારાજગી દર્શાવી હતી. લોકોએ જણાવ્યું હતું કે આ બેફામ રીતે દોડતા ડમ્પરોના કારણે અમે રસ્તા પર ભયના મારે નીકળી શકતા નથી અને આ ડમ્પરોના કારણે સતત બીને રહેવું પડે છે. અઠવાડિયા દરમિયાન બીજી આવી ઘટના બની છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ લવાતું નથી. લોકોએ સારા રસ્તાની માંગણી કરી હતી. સાથે જ આ મુદ્દે યોગ્ય નિરાકરણ નહીં આવે તો આવનાર સમયમાં રસ્તો બંધ કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી. ડમ્પરવાળા રોજ આવે છે અહીંયા. અમારે ઘરમાં આટલું બનાવ્યું છે ઘર, પણ અમારે બીકના મારે જ રહેવું પડે છે. છોકરા અમારા રમતા હોય છે અહીંયા, અમે ઘરકામ કરતા હોય છે. અમારે કામવાળી કચરા પોતા કરતી હોય, અમે કપડાં સુકવતા હોય તો અમારે બીતા જ અહીંયા રહેવું પડે છે. કયા ટાઈમે શું થશે, કયા ટાઈમે ઘૂસી જશે એ અમને ખબર જ નહીં પડતી. શું કરવાનું, એમને એ કરવી પડે, અરજી કરવી પડે કે તમે આને કંઈક બચાવો ને તો બીજો રસ્તો કોઈ કરો. એ તો હવે તો એ લોકો કરે ને, હવે અમે તો શું કરી શકીએ. અમે તો કહી શકીએ કે ભાઈ અમારે આવી રીતે જીવના જોખમે રહેવું પડે છે. અમારે ઘરના બારી બાયના બંધ રાખીને રહેવું પડે છે. હું કપડાં સુકવતી હતી બહાર, સવાર 8 ને 20, 8 સવા 8ની વચ્ચે થયું. હું અહીંયા કપડાં સુકવતી હતી. કપડાં સુકવતા આ તો બાજુવાળો છોકરો અમારો દોડીને આવ્યો અને કહ્યું ને કે તમે ઊભું રાખો ને બ્રેક મારો. એટલે બ્રેક મારી, નહીં તો અહીંયા અંદર સીધું ઘૂસી જાય. ડ્રાઈવર હતો, ડ્રાઈવર આવીને મારો છોકરો આવીને ડ્રાઈવર પાસેથી ચાવી લઈ લીધી કે ભાઈ ચાલો અમે તમે બંધ કરી દો હમણાં. આ બિલ ગામ છે. બિલ ગામથી અટલાદરા તરફ જતા અને બિલ ગામથી ચાપડ જવાની 4 રસ્તા છે. ત્યાં આગળ ઠાકોરભાઈ પટેલનું ઘર આવેલ છે. ઠાકોરભાઈ પટેલના ઘરના ગેટની અંદર નાના બાળકો એમના રમતા હતા. જો આ ડમ્પર ગેટ તોડીને અંદર ગયો તો બાળકોનો કચરઘાન નીકળી ગયો હોત અને મોટી જાનહાનિ થઈ હોત. આ અઠવાડિયામાં બીજી વખત થયું છે. વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના કાને બહેરા કાને કોઈ વાત અથડાતી નથી. સતત આ બેફામ ડમ્પરો ચાલે છે. ડ્રાઈવરો કોઈ સાંભળવા તૈયાર નથી. એના કોન્ટ્રાક્ટરો કોઈ એટલે રજૂઆત કરતા એવું કહે છે કે અમે કંઈ કરી શકીએ નહીં, જાઓ કોર્પોરેશનમાં તમારે થાય એ કરી લો. કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ આપેલો છે. જો આનું નિરાકરણ નહીં આવે તો આ રસ્તો બંધ કરવામાં આવશે અને અહીંયા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. આ રસ્તેથી એક પણ વ્હીકલ જવા નહીં દઈએ. પછી અહીંયા આગળ જે બમ્પરિયા ચાલુ છે તે અમે અંદર હતા અને બમ્પરિયાથી અંદરથી ટર્ન કપાયો હશે કે ખ્યાલ નથી, પણ સીધું ઘરમાં કોટ લગીને અડી ગયું છે. હા, મારું પોતાનું ઘર છે. અમે અંદર હતા. બહાર હોત તો મોટી દુર્ઘટના સર્જાત, જાનહાનિ થાત. હા, બેફામ બમ્પર ચાલે છે અને એટલું બધું ખરાબ રસ્તો થઈ ગયો છે કે અમે વારંવાર રજૂઆત કે વારંવાર મૌખિક કહેતા હોય, પણ આ રસ્તે અને વળાંકની અંદર તો એવું છે કે દાદુપુરા, પાદરા, જવરપુરા અને આ બાજુ અટલાદરાથી ચારે રસ્તાએ જો અહીંયા આગળ મેળો ના હોય એટલી બધી પબ્લિક છતાંય આ બહુ જાનહાનિ દરરોજ એક તો થાય છે અકસ્માતથી કે કોઈક અથડાય, કોઈ પડે, કોઈ બાઇક વાળો, અને 24 કલાક ધમધમતો રોડ છે છતાંય આ કોઈ કાળજી લેતું નથી. એટલે અમારે આજે આ નીચ પર આવવું પડે.
અને આ રોડ આગળ નહીં થાય તો અમે અહીંથી બમ્પરીઓ નહીં ખસવા દઈએ. અને રાતે સાહેબ તમે આવીને જુઓ તો તમને ખ્યાલ આવશે કે વાસ્તુ સત્ય શું છે. બસ ખાલી આવો તમે. અકસ્માત નિવારવાની દિશામાં તંત્ર દ્વારા કાર્યવાહી કરી 19 બ્લેક સ્પોટ જાહેર કર્યા છે. હવે તંત્ર દ્વારા એ દિશામાં કામગીરી હાથ ધરી છે. વડોદરામાં કે વડોદરા પાસેના હાઈવે ઉપર અકસ્માતોની સંખ્યા વધી છે. અકસ્માતોમાં નિર્દોષોના મૃત્યુ પણ થયા છે. વારંવાર અકસ્માતો કોઈ એક જ સ્થાને થતા હોય વીએમસી ટ્રાફિક પોલીસ તથા NHAI દ્વારા આવા સ્થળોની સ્થળ મુલાકાત લેવાય છે અને રોડ એન્જિનિયરિંગમાં શું ખામી છે તેની ઓડિટ કરી જરૂરી પગલાં લેવામાં આવે છે અને ભવિષ્યમાં આ બ્લેક સ્પોટ નીકળી જાય અને ત્યાં અકસ્માત ઓછા થાય કે પછી થાય જ નહીં તે માટે ઓડિટ કરાય છે. જે કામગીરી હાથ ધરવામાં આવી હતી આરટીઓના અધિકારી ટ્રાફિક પોલીસ વીએમસી અને NHAI દ્વારા અકસ્માતના બ્લેક સ્પોટની સ્થળ મુલાકાત લીધી હતી. વડોદરા શહેર જિલ્લામાં 2024ના 19 બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. 2022થી 2024 એટલે કે 3 વર્ષમાં શહેરમાં અકોટા બ્રિજ ઉપર 5 અકસ્માતમાં 7ના મૃત્યુ, ફતેગંજ અને પંડ્યા બ્રિજ વચ્ચે 6 અકસ્માતમાં 3ના મૃત્યુ અને ડભોઈ 3 રસ્તા પર 8 અકસ્માતમાં 6ના મૃત્યુ નિપજ્યા છે. સાથે જ રાજવી ટાવર પાસે પણ અકસ્માત થયા છે. આમ શહેરના 4 સ્થળો બ્લેક સ્પોટમાં છે તથા હાઈવે ઉપર જામવા નેરો બ્રિજ, APMC માર્કેટ, એરપોર્ટ ચોકડી, કપુરાઈ ચોકડી, દેણા ચોકડી જેવા બ્લેક સ્પોટ છે. સમગ્ર કામગીરી મુદ્દે ટ્રાફિક પશ્ચિમ વિભાગના ACP DM વ્યાસે જણાવ્યું હતું. સાથે જ જણાવ્યું હતું કે DCP જ્યોતિ પટેલ દ્વારા હાઈવે ઓથોરિટીને બોલાવી અકસ્માતની જગ્યાઓનું ઓડિટ કરાયું છે. સાથે જ એન્જિનિયરિંગમાં સુધારો વધારો કરવા VMC અને NHAIની જરૂરી સૂચના આપવામાં આવી છે. તમામ સ્થળો ઉપર સંબંધિત વિભાગો કામગીરી કરી રહ્યા છે અને અકસ્માતો અટકે તેવા આયોજનો પણ કરવામાં આવી રહ્યા છે. બ્લેક સ્પોટ એ એવી જગ્યા છે કે અમુક 500 મીટરનો વિસ્તાર કે જ્યાં વારંવાર અકસ્માત થતા હોય અને ફેટલ પણ થતા હોય એવી જગ્યાઓ VMC, ટ્રાફિક પોલીસ, NHAI અને તમામ ભેગા થઈ અને સ્પોટની વિઝિટ કરવામાં આવે છે અને ત્યાં જે રોડ એન્જિનિયરિંગમાં શું ખામીઓ છે તેનું ઓડિટ કરવામાં આવે છે અને તે મુજબ ભવિષ્યમાં આ બ્લેક સ્પોટ કઈ રીતે નીકળી જાય અને ત્યાં અકસ્માતો ઓછા થાય તેનું ઓડિટ કરવામાં આવે છે. સાહેબ, ખાસ કરીને કુલ 19 સ્પોટ છે. કયા કયા મેઇન સ્પોટ છે? મેઇન સ્પોટમાં જે જાંબુઆ નેરો બ્રિજ છે એ છે, પછી APMC માર્કેટ છે, એરફોર્સ બ્રિજ છે, કપુરાઈ ચોકડી છે, દેણા ચોકડી છે અને સિટીની અંદર પણ 4 જગ્યા એવી છે જે બ્લેક સ્પોટમાં આવી ગઈ છે જ્યાં વારંવાર અકસ્માતો થાય છે અને ફેટલ પણ થાય છે. એમાં એક જગ્યા છે ડભોઈ 3 રસ્તા અને બીજી છે અકોટા જે સોલાર બ્રિજ છે, અકોટા બ્રિજ, પછી એક રાજવી ટાવર છે અને ફતેગંજ પંડ્યા બ્રિજની વચ્ચેનો જે ભાગ છે. આ બધા જગ્યાઓએ અકસ્માતો છેલ્લા વર્ષમાં થોડા વધ્યા છે અને ક્યાંક ક્યાંક ફેટલ પણ થયા છે એટલે એને પણ બ્લેક સ્પોટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને અમારા DCP જ્યોતિ પટેલ સાહેબ દ્વારા હાઈવે ઓથોરિટીના અધિકારીઓને બોલાવી અને જે તે જગ્યાનું ઓડિટ પણ કરવામાં આવ્યું છે અને રોડ એન્જિનિયરિંગમાં સુધારો વધારો કરવા માટે VMC તેમજ NHAIને જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે. સાહેબ, એને કઈ રીતે સમાવી લેવામાં આવશે? કારણ કે ત્યાં જ અકસ્માત થાય છે અને એને બ્લેક સ્પોટ નક્કી કર્યો છે, તો પછી ત્યાં કોઈ કામગીરી એવી કરવામાં આવશે કે જેથી ત્યાં આ બનાવ ના બને? હા, જેમ કે ફતેગંજ અને પંડ્યા બ્રિજની વચ્ચેનો જે રસ્તો છે એ એટલો પહોળો હોવા છતાં ત્યાં એક્સિડન્ટ થાય છે. કારણ કે પંડ્યા બ્રિજથી નીચે આવતો ટ્રાફિક, ઉપરથી આવતો ટ્રાફિક અને ત્યાંથી ફતેગંજ બ્રિજથી નીચે ST બસ સ્ટેન્ડ તરફ વળે છે એનો ટ્રાફિક, પોલિટેકનિક તરફ આવતો સર્વિસ રોડનો ટ્રાફિક, ઉપરથી આવતો ટ્રાફિક, એ જે મર્જ થાય છે, ભેગો થાય છે, એવી પરિસ્થિતિમાં આ અકસ્માતો થતા હોય છે. એટલે એનું ઓડિટ કરી અને જરૂરી બોલાર્ડ્સ લગાવવા, જરૂરી ડિઝાઇન કરવી, જ્યાં પિચિંગ કરવાનું છે, રોડ સરખા કરવાના છે, જ્યાં પટ્ટા મારવાના છે, એ તમામ જાતની વિગતો VMCને રિપોર્ટ દ્વારા મોકલી આપવાની છે અને એના આધારે એનું જે રોડ ઓડિટ પ્રમાણેનું કાર્યવાહી થશે તો આગામી સમયમાં એના અકસ્માતો ઘટશે એવું મારું માનવું. વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલના માધ્યમથી ધમકી મળતા
તંત્ર દોડતું થયું હતું. હાલમાં જ 2 દિવસ પૂર્વે ધનોરાની GIPCL કંપનીમાં બોમ્બ અંગેનો MDને ઈમેલ મળ્યો હતો. પોલીસે તપાસ કરતાં કંઈ શંકાસ્પદ મળ્યું ન હતું, પણ હવે રાજકોટ અને પાટણ બાદ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલથી ધમકી મળી હતી, જેમાં બપોરના 3 વાગ્યા સુધી કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટ થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી, જેને લઈને બંને કલેક્ટર કચેરીએ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ SOG, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું તથા તપાસ હાથ ધરી હતી. લાંબા સમયની તપાસ બાદ કંઈ હાથ ન લાગતા પોલીસ અને કલેક્ટર તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો અને તપાસ એજન્સી પરત ફરી હતી. કલેક્ટર કચેરીને 3 વાગે મળેલ ઈમેલ અંગે પોલીસને 7 વાગે કંટ્રોલ રૂમમાં જાણ કરાઈ હતી. ACP અશોક રાઠવાએ જણાવ્યું હતું કે 3 વાગ્યાની આસપાસ એક અજાણ્યા ડોમેન પરથી ઈમેલ મળ્યો હતો અને બોમ્બ હોવાની માહિતી આપવામાં આવી હતી. પોલીસ કંટ્રોલ રૂમને જાણ થતાં જુદી જુદી એજન્સીઓએ તપાસ કરી હતી. કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. અહીંયા લગભગ 3 વાગ્યે આઉટલુકના ડોમેન પરથી એક એક્સટર્નલ મેસેજ આવેલો હતો અને જેમાં કલેક્ટર કચેરીમાં RDX અને બીજા એક્સપ્લોઝિવ્સ છે એવો મેસેજ હતો અને જેની જાણ અમને કલાક 6:30ની આજુબાજુ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી અને તરત જ એના PI, એના ACP, ઝોન સાહેબ અને અમારી જે DPS અને SOGની ટીમ ડોગ સ્ક્વોડ પહોંચેલી હતી અને અત્યારે અહીંયા તપાસ ચાલુ છે. સર, અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ આપણા હાથે? હા, અત્યાર સુધી જે ડોગ સ્ક્વોડ તપાસ કરી રહી છે, અત્યાર સુધી કોઈ પણ વસ્તુ એવી શંકાસ્પદ વસ્તુ મળી આવી છે. સેમ કન્ટેન્ટ વાળો મેલ આવેલો હતો તેવી રીતની વાત અત્યારે વહેતી થઈ છે. શું આ કહેશો? જે ગઈકાલે GIPCLની જે કંપની છે તેમાં જે મેસેજ આવ્યો તેવો સેમ કન્ટેન્ટનો મેસેજ છે તપાસ કરી. આજે 3 વાગે એક મેસેજ આવ્યો હતો કલેક્ટર કચેરીમાં અને અમને 6 વાગે જાણ કરી વેરીફાઈ કરી 6 વાગે જાણ કરી હતી અને અમારી ટીમ અહીંયા આવી અને તપાસ ડભોઈ પંથકમાં હનુમાન જયંતિ નિમિત્તે ડભોઈ પંથકના વિવિધ હનુમાન મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તો દ્વારા દર્શન અર્ચન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. સંકટમોચન વિશ્વ કલ્યાણ અર્થે ભગવાન રુદ્રનો અંશ ગણાતા ચિરંજીવી અને ભગવાન શ્રી રામના પરમ ભક્ત એવા હનુમાનજીનો આજે જન્મદિન હોય ડભોઈ દર્ભાવતીના પાવનભૂમિ ઉપર આવેલા તમામ હનુમાનજી મંદિરોમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર દર્શનાર્થે ઉમટી પડ્યું હતું અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ડભોઈ કન્યાશાળા પાસે આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર, પારીખા સંકટમોચન હનુમાનજી મંદિર, વેગા મનોકામના સિદ્ધ હનુમાનજી મંદિરે, ફરતીકુઈ આદ્ય હનુમાનજી મંદિરે, હીરાભાગોળ બહાર હનુમાનજીના મંદિરે, સાઠોદ પંચમુખી હનુમાનજીના મંદિરે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો. કેટલાક મંદિરોમાં પૂર્વ સંધ્યાએ હનુમાન ચાલીસા, સુંદરકાંડ પાઠ, ભજન કીર્તનના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. તો બદ્રીનારાયણ મંદિર ખાતે વહેલી સવારે અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. હનુમાનજીના જન્મ સમયે આરતી સહિત ધાર્મિક મારુતિ યજ્ઞ જેવા કાર્યક્રમો યોજાયા હતા, જેમાં भक्तों सहभागी થયા હતા અને ધન્યતા અનુભવી હતી. हनुमान दादा का अन्नकूट महोत्सव हनुमान जन्म पावन जन्मोत्सव के उपलक्ष्य में हुआ है. यह 800 वर्ष पुराना मंदिर है. 800 वर्ष पुराने हनुमान दादा हैं. इनका बाल स्वरूप है. 800 वर्ष पहले से पूर्वाचार्य लोग अन्नकूट करते आए हैं और अन्नकूट में 56 भोग हनुमान दादा को लगता है. साथ में जो लगाए हैं दीपक भाई बसाई वाला तथा शिवम झेराक्स वाले डभोई, आपके तरफ से 56 भोग भगवान को अर्पण हुआ है. सन 2025 संवत 2082 चैत्र शुक्ल पक्ष पूर्णिमा के पावन अवसर पर हनुमान दादा किष्किंधा में प्रकट हुए, यानी कर्नाटका में प्रकट होकर भगवान श्री राम जी की सेवा करके और अद्भुत चमत्कारित पुरुष हुए. आज भी हनुमान दादा की आराधना करके बहुत से लोग बहुत सी सिद्धियां और स्वास्थ्य लाभ प्राप्त करते हैं. इसलिए ये हनुमान जी भी बहुत सिद्ध पुरुष हैं. बद्री नारायण भगवान के सामने विराजमान हैं. हमारे पूर्वाचार्य कृष्णाचार्य स्वामी जी, गोपालाचार्य स्वामी जी, सभी स्वामी लोग इनकी आराधना करके तर गए. और ये ऐसा भी किंवदंती है कि हनुमान दादा हमारे स्वामी जी से बात करते थे और बात करते हुए बहुत लोगों का स्वामी जी ने कल्याण किया है. यह पावन मंदिर बसाई वाला परिवार का शुरू से ही
वर्चस्व रहा, शुरू से ही सेवा करते आए। आज भी वो परिवार धन धान्य से संपन्न होते हुए भी और भगवान के चरणों में समर्पित होकर के मुक्ति का द्वार सबके लिए खोल दिए हैं और खुद अपना मुक्ति द्वार खोलते हैं और खूब आनंद में अन्नकूट आदि हर पर्व को उजागर करते हुए अपने जीवन को धन्य कर रहे हैं। जय हिंद, जय भारत। આવતીકાલે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા વડોદરાના વિવિધ પરીક્ષા કેન્દ્રોમાં યોજાનાર છે, જેને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા રેલવે સ્ટેશન વિસ્તારમાં વિશેષ આયોજન કર્યું હતું। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગર દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા આવતીકાલે વડોદરા શહેરના વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર યોજાનાર છે, જેમાં ગુજરાતના 4 સેન્ટરો પર લેવાનારી પરીક્ષામાં 300 જેટલી જગ્યા ઉપર 21,000 જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે। વડોદરા ખાતે 70 જેટલા સેન્ટરો ઉપર પરીક્ષા યોજાનાર છે। પરીક્ષાર્થીઓને રેલવે સ્ટેશન એસટી ડેપોથી સેન્ટર સુધી આવવા જવા માટે કોઈ પ્રકારની મુશ્કેલી ન થાય તે માટે વડોદરા શહેર પશ્ચિમ ઝોન ટ્રાફિકના એસીપી ડીએમ વ્યાસે રિક્ષા એસોસિએશનના આગેવાનો સાથે સંકલન કર્યું હતું। પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા માટે પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર ઉપર સમયસર આવવા જવા માટે 50 જેટલી ઓટો રિક્ષા સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો ઉપર સમયસર પહોંચાડશે। પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા સંદર્ભે વડોદરા શહેર પશ્ચિમ ઝોન ટ્રાફિક એસીપી ડીએમ વ્યાસે વિસ્તૃત માહિતી આપી હતી। આવતીકાલે 13 તારીખે પોલીસ ભરતી બોર્ડ દ્વારા 300 પીએસઆઈની જે ભરતી છે એ પીએસઆઈની ભરતીની કાલે પરીક્ષા છે અને એ લગભગ 21,000 જેટલા પરીક્ષાર્થીઓ વડોદરા સેન્ટરની જે 70 કેન્દ્રો છે એની અંદર પરીક્ષા આપવા આવનાર છે। જે એમને સૂચનાઓ આપવામાં આવી છે પરીક્ષાર્થીઓને તે મુજબ એ લોકોને 7 વાગ્યાથી પરીક્ષા કેન્દ્રની અંદર એન્ટ્રી લઈ લેવાની રહેશે। એવું ટ્રાફિક પોલીસ દ્વારા જે અહીંયા રેલવે સ્ટેશન અને એસટી બસ સ્ટેન્ડ પર પરીક્ષાર્થીઓ જે આવશે બહાર ગામથી તો એ લોકો એમના પરીક્ષા કેન્દ્ર ઉપર સમયસર પહોંચી જાય અને કદાચ મોડા પડે તો એમને એમના પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા માટે અહીંયા જે રિક્ષા એસોસિએશનના આગેવાનો છે તેમની સાથે સંકલન કરી લગભગ 50 જેટલી રિક્ષાઓ નજીકમાં સ્ટેન્ડ ટુમાં રહે અને આવા પરીક્ષાર્થીઓ હોય એને સમયસર એમના પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડે તેવી વ્યવસ્થા। કાઉન્સિલર અજીત દદીચના નિવાસે હોમાત્મક 108 હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં આજે હનુમાન જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ કાઉન્સિલર અજીત દદીચના ન્યૂ વીઆઈપી રોડ સ્થિત નિવાસસ્થાને રાત્રિના 8:30 કલાકથી હોમાત્મક 108 હનુમાન ચાલીસાના પાઠની શરૂઆત કરવામાં આવી હતી, જેની આજે સવારના 6 વાગે પૂર્ણાહુતિ થઈ હતી। હનુમાન ચાલીસાના પાઠના આયોજન પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ સહિત વિસ્તારના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા। વડોદરા જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે બીજેપીના થયેલ કાર્યક્રમોની એક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન બીજેપીના પૂર્વ પ્રમુખોના હસ્તે આજરોજ કરવામાં આવ્યું હતું। વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનસંઘથી લઈને વર્તમાન ભારતીય જનતા પાર્ટીના થયેલ કાર્યક્રમોની પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન વડોદરા જિલ્લા ભાજપાના પૂર્વ પ્રમુખશ્રીઓના હસ્તે કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટીના થયેલ કાર્યક્રમોની પ્રદર્શની પણ યોજાઈ રહી છે। જે અંતર્ગત વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય વંદે કમલમ ખાતે ભારતીય જનસંઘથી લઈને વર્તમાન ભારતીય જનતા પાર્ટીના થયેલ કાર્યક્રમોની પ્રદર્શનીનું આયોજન થતાં તેનું ઉદ્ઘાટન બીજેપીના પૂર્વ પ્રમુખશ્રીઓ દિલુભા ચુડાસમા, બાળકૃષ્ણ પટેલ તથા અશ્વિનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના વર્તમાન પ્રમુખ સતીશભાઈ નિશાળિયા આ અવસરે ગેરહાજર રહ્યા હતા, જેમની અનુપસ્થિતિ સૂચક રહી હતી। તેમજ દર્ભાવતી બીજેપીના કાર્યક્રમો તેમજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના ફોટોની બાદબાકી રહી હતી।
તો કરજણ બીજેપીના કાર્યક્રમો અને ધારાસભ્ય અક્ષય પટેલના ફોટાની પણ બાદબાકી રહી હતી, જ્યારે આ સંપૂર્ણ કાર્યક્રમના ઇન્ચાર્જ જિલ્લાના મહામંત્રી બીજે બ્રહ્મભટ્ટ જે ડભોઈના છે. ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભાના ઇલેક્શનમાં વર્તમાન ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની સામે કોંગ્રેસમાંથી ઝંપલાવનાર બાલકૃષ્ણ ઢોલાર પણ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. હાલના પ્રમુખ સતીશભાઈ પટેલ નિશાળિયા, પૂર્વ પ્રમુખ સતીશભાઈ પટેલ છાણી અને સતીશ પટેલ ખેરવાડી, આમ ત્રણેય સતીશ પટેલ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા. જોઈને અમને ખૂબ જ એક તો આનંદ થયો કે ભૂતકાળના જે પ્રસંગો હતા એ બધા પ્રસંગોનું અહીંયા પ્રદર્શન જોવા મળ્યું. આવા પ્રસંગથી એક તો નવા કાર્યકર્તામાં ઘણો ઉત્સાહ પણ મળે અને ખૂબ જ જરૂરી હતું આ. એટલે પાર્ટીનું આ પ્રમાણે પ્રદર્શન કરવાનો જે કાર્યક્રમ જે છે એ કાર્યકર્તાનો ઉત્સાહ વધારવા માટેનો અગત્યનો કાર્યક્રમ છે એવું મારામાં એવું માનું છું. તમે પ્રમુખ રહ્યા તે વખતનો કાર્યકાળ ને અત્યારનો કાર્યકાળ શું ફરક જોવો છો? અમારો જ્યારે કાર્યકાળ હતો, મેં 90-91થી શરૂ કર્યું ત્યારે કાર્યકર્તાને ભરતી કેમ કરીને કેમ વધારે થાય એવા પ્રયત્નો હતા. અને અમારા જે પ્રયત્નોના અથાગ પ્રયત્નોના ભાગે અમારા પ્રદેશના જિલ્લાના અગાઉના જે વડીલો છે સંસ્થાના, એ બધાના સહયોગના લીધે પાર્ટી ખૂબ જ મોટી થઈ અને કાર્યકર્તા આજે ગામે ગામ કાર્યકર્તાનું એક મોટું જૂથ આપણે મળ્યું છે. એટલે અમને બહુ આનંદ થાય છે કે ભાઈ અમે જે પાયાના કાર્યકર્તા હતા અને આજે જે વિકાસ થયો છે, ગામે ગામ કાર્યકર્તાની કોઈ ખોટ ના પડે. આપ જ્યારે પ્રમુખ હતા ત્યારે કેટલા કાર્યકરો હતા અને આજે કેટલા કાર્યકરો, શું રીતે કાર્યાલયની પણ અને હાલનું કાર્યાલય? પહેલાં અમારું કાર્યાલય કોઠી 4 રસ્તા પાસે હતું. ખૂબ જ નાનું કાર્યાલય હતું, પરંતુ આ જે કાર્યાલય જોયું ત્યારે જેમ ગાંધીનગરનું કમલમ છે એ જ પ્રમાણે આપણું આ કમલમ જેવું કાર્યાલય મળ્યું છે. કાર્યાલયના માધ્યમથી પાર્ટી વધુ વિકાસપંથી બનશે એવું મને લાગે છે. તે વખતે સક્રિય સભ્યો શરૂઆતમાં 2000 થાય, પછીના વર્ષો વધતા ગયા, 3000, 4000, 5000, 6000. આજે તો લગભગ સંખ્યા 25 ગણી થઈ ગઈ છે. આજરોજ જણાવતા એક ખુશી થાય છે કે આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પક્ષના જે કાર્યાલયો દરેક જિલ્લાના જે બની રહ્યા છે અને જે 2-3 બનવાના બાકી છે, તે બદલ ભારતીય જનતા પક્ષ કેવી રીતે ચાલે છે અને બધાની સાથે કેવી રીતે લઈને ચાલે છે એનું એક તમારી પાસે હું પ્રૂફ મૂકું છું. બીજું કે અત્યારે ભારતીય જનતા પક્ષ જ્યારે કોઠીમાં હતો ત્યાંથી સમામાં ગયા, સમાથી અહીંયા આવ્યા, દિવસે દિવસે આ પાર્ટીની કાર્યકરોની પ્રગતિ અને આ ભારતીય જનતા પક્ષની અંદર 12 કરોડ કાર્યકરો જે છે એ 12 કરોડ કાર્યકરો એક સાથે એક હતું રહી અને જે પાર્ટીને આગળ લઈ જવા માટે જે મહેનત કરે છે એનું એક આ પ્રૂફ. હવે આમાં શું કારણ હોય એવું અમારે કહી શકતા નથી, કઈ રીતે નથી આવ્યા, શું છે એમનું અંગત કંઈ કામ હોય, હવે જે હોય તે એમાં હું કંઈ કહી શકું નહીં. પણ પૂર્વ પ્રમુખો બધા જ આવ્યા છે, જેને આમંત્રણ ખબર છે બધા જ પૂર્વ પ્રમુખ તમે જોઈ રહ્યા છો અહીં આવી ગયા છે. આજે વિશ્વની બધાથી મોટી પાર્ટી આપણી ભારતીય જનતા પાર્ટી છે અને આ સંઘ વખતની આ કાર્યવાહી ચાલે છે. અને તમે જો તો મોટા કેટલામાં બધા ભોગ આપેલો છે અને જે સંઘથી જે કાર્ય ચાલુ થયેલું આજે તમે જુઓ તો આખા વિશ્વમાં ભારતીય જનતા પાર્ટી એટલે મોટી પાર્ટી છે. અને પાર્ટીઓ તો ઘણી હોય છે દુનિયામાં, પણ પોતાનું લોહી રહેલું હોય છે અને મારી પાર્ટી છે એ રીતે કામ કરેલું છે. અને ત્યારથી માંડીને આજ સુધી તમે જુઓ તો જે કામ કરવાની પદ્ધતિ છે ભારતીય જનતા પાર્ટીની, એ પ્રમાણે પોતે કામ કરતા છે કે મારું છે તે કામ કરે છે. તો એના હિસાબે આજે તમે ભારતીય જનતા પાર્ટી આટલી મોટી પાર્ટી છે અને આજે એક્ઝિક્યુશન રાખ્યું છે એ એટલું બધું કે જનસંઘ વખતથી જે કાર્ય થયેલું છે તે આજ સુધી જે છે એનું કામ છે. અને બધા પૂર્વ પ્રમુખો એને પણ બધાને યાદ કરીને આજે બધાના ફોટામાં પૂર્વ પ્રમુખને બધાએ મૂક્યા છે. તો આવી કદાચ ભાગ્ય કોઈ પાર્ટી હોય તો હું જે ભારતીય જનતા સંઘથી ચાલી રહ્યો છે એના પાર્ટીને પણ હું ખૂબ ધન્યવાદ આપું છું. માનનીય નરેન્દ્રભાઈ મોદી, બધાએ વાજપેયીજી, અટલ બિહારી વાજપેયીજી, આ બધાને આપણે યાદ કર્યું ને તો આપણું હૈયું ભરે આવે. તો એમના ચીલે આજે આપણે ચાલી રહ્યા છીએ. તો વધારે ન કહેતા આજે બધાને યાદ કરી અને આ જે ફોટા પણ મૂક્યા છે તો પૂર્વનું બધું પણ આપણને નવા માણસો હોય એને પણ ખ્યાલ આવે, એના માટે આજે એક્ઝિક્યુશન રાખવામાં આવેલું છે. સમાચારોના અંતમાં એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો. વડોદરા શહેર જિલ્લામાં હનુમાન જયંતીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાઈ.
વહેલી સવારથી ભક્તોએ મંદિરમાં પૂજન અર્ચન દર્શન કરી ધન્યતા અનુભવી. જરોદના યુવાને પરિવારને સંબોધી ચિઠ્ઠી લખી ગુમ થયા બાદ આજે સરનેજ નર્મદા કેનાલના ગેટ પાસેથી મૃતદેહ મળતા પરિવારનો કલ્પાત. પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી. ભીલ ચાપડ વિસ્તારમાં બેફામ દોડતા ડમ્પરોથી સ્થાનિકો થયા ત્રાહિમામ. સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર ચાલકે ઠાકોરભાઈ પટેલના ઘરની કોટને ડમ્પર અડાડ્યું. ગ્રામ્યજનોમાં ફેલાયો રોષ. ડમ્પરોના ત્રાસથી મુક્તિ અપાવવાની કરી માંગ. તો આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. તો ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.